આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગણિત વિષયમાં પ્રકરણ રેખાઓ અને ખૂણાઓમાં પ્રકરણ રેખા અને ખૂણાઓમાં આગળની માહિતી આપણે પહેલા તાસમાં જોયું। રેખા, રેખાખંડ, કિરણ અને ખૂણો આ ચારની વ્યાખ્યા, તેમની સામાન્ય સમજૂતી, તેના વિશેની યોગ્ય માહિતી, તેને કઈ રીતે દર્શાવાય, કઈ રીતે બને, તે બધી માહિતી આપણે પહેલા તાસમાં જોઈ। તો તે બધી માહિતી તમને યાદ હશે તે વ્યાખ્યા રાખું છું। અને આજે આપણે ખૂણાના પ્રકારો વિશે માહિતી મેળવવાની છે। તો આપણે ખૂણાના પ્રકારોમાં ત્રણ પ્રકારો ભણી ગયા: લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ। આ ત્રણ વિશેની આપણે માહિતી આગળના ધોરણમાં અથવા પહેલા મેળવી કે ભાઈ ખૂણાના પ્રકારો પાડવામાં આવે તો તેના માપના આધારે એને તમે માપો, એનું તમને જે માપ મળે એ માપના આધારે ખૂણાના અલગ અલગ પ્રકારો પડે છે। તેમાં આપણે લઘુકોણ જોયું। તો લઘુકોણનું માપ કેટલું હોય? તો કે લઘુકોણનું માપ 90 અંશ કરતા ઓછું। લઘુકોણનું માપ કેટલું? તો કે 0 અંશ કરતા વધારે, 0 અંશથી વધારે અને 90 અંશ કરતા ઓછું। ગુરુકોણનું માપ કેટલું? તો કે ગુરુકોણનું માપ 90 અંશથી વધારે અને 180 અંશથી ઓછું। કોઈ પણ ખૂણો ગુરુકોણ છે એમ તમે ક્યારે કરી શકો? એ ખૂણો માપવાનો ને એ માપતા તમને જો એનું માપ 90 અંશથી વધારે મળે અને 180 અંશથી ઓછું મળે, એટલે કે 90 અંશ અને 180 અંશની વચ્ચે માપ મળે તો એ ખૂણો તમે ગુરુકોણ કહી શકો। તો આ બધો 0 થી 90 કરતા ઓછું, આમ 90 કરતા વધારે, 180 કરતા ઓછું। તો કાટકોણનું માપ કેટલું? તો કે બરાબર 90 અંશ। જો તમને કોઈ પણ ખૂણો બરાબર 90 અંશનો મળે તો એ ખૂણો કાટકોણ કહી શકાય। હજી પણ બે પ્રકારો છે: સરળ કોણ। તો સરળ કોણનું માપ કેટલું હોય? તો કે બરાબર 180। બરાબર 180 એટલે હું? તો કે સીધી રેખા, સીધી રેખા પર જે ખૂણો બને એ તમને શું મળે? સરળ કોણ મળે। તો આવા અલગ અલગ પ્રકારો આપણે ભણ્યા, જેમાં કોઈ પણ તમને ખૂણો આપ્યો હોય તો એના માપના આધારે તમે તે ખૂણાનો પ્રકાર નક્કી કરતા। જો માપ તમને 90 કરતા ઓછું મળે તો તે લઘુકોણ કહેતા હતા। જો તમને માપ 180 કરતા ઓછું અને 90 અંશ કરતા 180 અંશ કરતા ઓછું અને 90 અંશ કરતા વધારે મળે તો તમે ગુરુકોણ કહેતા હતા। અને જો તમને માપ બરાબર 90 અંશ મળે તો તમે કાટકોણ કહેતા હતા। અને જો તમને માપ 180 અંશ મળે તો તમે સરળ કોણ કહી શકો। આજે આપણે અલગ અલગ માપના આધારે ખૂણાના જે કયા પ્રકારો પડે છે એ આપણે જોયા। હવે આપણે કોઈ પણ એક ખૂણો વ્યક્તિગત નથી લેવાનો, પણ કોઈ પણ બે ખૂણા લેવાના, એ બે ખૂણાના માપ જોવાના, એ બે ખૂણાના માપના આધારે એના પ્રકારો પડે। એ બંને તમે કોઈ પણ બે ખૂણા લ્યો અને એનો તમે સરવાળો કરો, એનું તમને જે માપ મળે તો એના માપના આધારે પણ પ્રકારો પાડવામાં આવે છે। તો એના પ્રકારોમાં આપણે સૌથી પહેલા જોશું
કોટી કોણ. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓને કોટી કોણ અને કાટકોણ માં બહુ જ ભૂલો પડે છે. કાટકોણ એટલે વ્યક્તિગત એક જ ખૂણો કે જેનું માપ કેટલું છે બરાબર 90 અંશ છે. જ્યારે કોટી કોણ એટલે આપણે આજે ભણવાના છીએ. ખાસ જો કોટી કોણ એટલે કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ. અંગ્રેજી નામ પણ તો બને તો યાદ રાખતા જવા, આગળ બહુ જ કામ આવશે. તો સૌથી પહેલા આપણે જોઈએ કોટી કોણની વ્યાખ્યા. તો કોટી કોણ એટલે શું? કોટી કોણના ખૂણાઓમાં શું હોય? તો કોટી કોણ એટલે એવા બે ખૂણાઓ જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય. જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય. તમે કોઈ પણ માપના બે ખૂણા લો અને જો તમને એનો સરવાળો 90 અંશ મળે તો તે બે ખૂણાઓને થાય તો તે બે ખૂણાઓને એકબીજાના કોટી કોણ કહેવાય. તમે કોઈ પણ બે માપના ખૂણા લો અને એનો તમે કરો સરવાળો. જો તમને સરવાળો બરાબર 90 અંશ મળે તો તે બે ખૂણાઓને એકબીજાના કોટી કોણ કહેવાય. હવે જો દાખલા તરીકે તમે કોઈ પણ બે ખૂણા લો. ખાસ ખૂણો કઈ રીતે બને ભાઈ? તો કે એક જ ઉદ્ભવ બિંદુમાંથી પસાર થતા અથવા નીકળતા બે કિરણો ખૂણાની રચના કરે છે. ધારો કે આ ખૂણો હોય 30 અંશ. બીજો ખૂણો લો. ધારો કે આ ખૂણો હોય 60. હવે આ ખૂણો કેટલો માપ છે આ ખૂણાનો? તો કે 30 અંશ. આનો કેટલો માપ? તો કે 60 અંશ. હવે આ બે ખૂણા માટે તમે વિચારો કે ભાઈ આ બે ખૂણાઓ છે એ કોટી કોણ છે કે નહીં? આ બંને ખૂણાઓને એકબીજાના કોટી કોણ કહી શકાય કે નહીં? તો શું કરશું? જ્યારે તમને બે ખૂણા આપેલા હોય અને એનું પૂછ્યું હોય આ બંને ખૂણાઓ કોટી કોણ છે કે નહીં, ત્યારે શું કરવાનું ભાઈ? બંને ખૂણાઓના માપનો કરવાનો સરવાળો 30 અંશ વત્તા 60 અંશ. કેટલા મળે આપણે ભાઈ? તો કે 90 અંશ. જો કોઈ પણ બે ખૂણાના માપનો સરવાળો તમને 90 અંશ મળે તો તે બે ખૂણાઓને એકબીજાના કોટી કોણ કહી શકાય. એટલે આવો કહી શકાય આમાં કે ભાઈ 30 અંશ નો કોટી કોણ બરાબર 60 અંશ. ઊંધું પૂછે કે ભાઈ 60 અંશ નો કોટી કોણ તો શું થાય ભાઈ? 30 અંશ. ખાસ યાદ રાખો કોઈ પણ બે ખૂણાઓને એકબીજાના કોટી કોણ ક્યારે કહી શકાય? જ્યારે તે બંને ખૂણાઓના માપનો સરવાળો તમને 90 અંશ મળે. જો 90 અંશ મળે તો અને તો જ તે બંને ખૂણાઓને એકબીજાના કોટી કોણ કહી શકાય, નહીંતર કહી શકાય નહીં. હવે સીધું તે કીધું હોય 40 અંશના માપના ખૂણાનો કોટી કોણ બરાબર 40 અંશના માપના ખૂણાનો કોટી કોણ બરાબર પ્રશ્ન ચિહ્ન. વિચારો 40 અંશના માપના ખૂણાનો કોટી કોણ કેટલો હશે?
વિષય ભાઈ તો ગા સાહેબ સીધું જ મળે ને 40 અંશના માપના ખૂણાનો કોટિકોણ તો એક ખૂણાનું માપ કેટલું છે ભાઈ 40 અંશ હવે બંને ખૂણાના માપ તમે ઉમેરો તો કેટલું થવું જોઈએ તો 90 અંશ તો 40 અંશમાં કેટલા ઉમેરતા 90 મળે 40 અંશમાં કેટલા ઉમેરતા 90 મળે તો કે 50 અંશ થાય 90 અંશ તો 40 અંશના માપના ખૂણાનો કોટિકોણ કેટલો મળે ભાઈ તો કે 50 અંશ જ્યારે તમને કોઈ પણ એક ખૂણાનું માપ આપેલું હોય અને તેના કોટિકોણનું માપ મેળવવાનું કે તો સીધું તે 90 અંશમાંથી આપેલ ખૂણાનું માપ બાદ કરી દેવાનું કોટિકોણ પૂછે એટલે સીધું તે 90 અંશમાંથી આપેલા ખૂણાનું માપ બાદ કરી દેવાનું એટલે આપેલા માપનો જે ખૂણો હશે એનો તમને કોટિકોણ મળી જશે તો ત્યારે કેવું બને કોટિકોણ કેટલું 2 માર્ક તો 2 માર્કમાં કઈ સીધો જવાબ લખી શકાય નહીં તો શું કરશું તો આનું સૂત્ર જોઈ લો કોઈ પણ ખૂણાનો કોટિકોણ તમને મેળવવાનું કે એટલે કોટિકોણ બરાબર 90 અંશ માઈનસ આપેલ ખૂણાનું માપ કોઈ પણ તમને ખૂણાનું માપ આપ્યું હોય અને એનો કોટિકોણ મેળવવાનું કે એટલે સીધું તે 90 અંશ માઈનસ આપેલ ખૂણાનું માપ તો આની ગણતરી જોઈ લો ભાઈ લખશું સીધું તે અહીં 40 અંશના માપના ખૂણાનો કોટિકોણ બરાબર 90 અંશ માઈનસ આપેલ ખૂણાનું માપ પેલા સૂત્ર ને પણ સીધું તે 90 અંશ માઈનસ આપેલ ખૂણાનું માપ કેટલું છે ભાઈ તો આપણે કેટલું માપેલું છે 40 અંશ એટલે 90 અંશ માઈનસ 40 અંશ તો પછી કે કામની કોઈ જરૂર નહીં 90 અંશ માઈનસ 40 અંશ કેટલા થશે ભાઈ 50 અંશ તેથી 40 અંશના ખૂણાના માપનો કોટિકોણ બરાબર કેટલો મળશે આપણને ભાઈ 50 અંશ નીચે આમ લખી નાખવાનું આમ 40 અંશના માપનો કોટિકોણ 50 અંશ મળે જોઈ લો એટલે એટલી ગણતરીના તમને 2 માર્ક પૂરેપૂરા મળે તો આવા તમે અહીંયા માપ ફેરવતા જાઓ અને બે ત્રણ દાખલા તમારી રીતે જાતે રકમ બનાવીને ગણતરી કરી દેજો એટલે વધારે પ્રેક્ટિસ થાય હવે વિશાલ તમને 3 પ્રશ્ન આપું પહેલો બીજો અને ત્રીજો
શું બે લઘુકોણ કોટિકોણ હોઈ શકે? શું બે લઘુકોણ કોટિકોણ હોઈ શકે? બીજો, શું બે ગુરુકોણ કોટિકોણ હોઈ શકે? શું બે ગુરુકોણ કોટિકોણ હોઈ શકે? અને છેલ્લું, શું બે કાટકોણ કોટિકોણ હોઈ શકે? જો પહેલો પ્રશ્ન છે, શું બે લઘુકોણ કોટિકોણ હોઈ શકે? બીજો પ્રશ્ન, શું બે ગુરુકોણ કોટિકોણ હોઈ શકે? અને ત્રીજો પ્રશ્ન, શું બે કાટકોણ કોટિકોણ હોઈ શકે? લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ. પહેલા એ જોઈએ કોટિકોણ ક્યારે હોઈ શકે? કોઈ પણ તમે બે ખૂણા લો, એ બે ખૂણા એકબીજાના કોટિકોણ ત્યારે થાય કે જ્યારે તેમના માપનો સરવાળો તમને 90 અંશ મળતો હોય. એટલે હું તમને કહી ભાઈ, પહેલા ખૂણાનું માપ વત્તા બીજા ખૂણાનું માપ બરાબર કેટલું થવું જોઈએ? 90 અંશ. તો એકબીજાને, તો પહેલો અને બીજો બંને ખૂણો એકબીજાના કોટિકોણ કહી શકાય. હવે વિચારો, બે લઘુકોણ જો, પહેલા એ વિચારો કે ભાઈ લઘુકોણનું માપ કેટલું હોય? લઘુકોણનો કોઈ પણ તમે ખૂણો લો તો લઘુકોણનું માપ કેટલું હોય? તો કે લઘુકોણનું માપ હોય 90 અંશ કરતા નાનું. તો 90 અંશ કરતા બે તમે નાના કોઈ પણ ખૂણા લો તો તેમનો સરવાળો 90 અંશ મળે. તો ધારો કે લઈ લો 32 અંશ લો અને 68 અંશ લો. 32 અંશ અને 68 અંશ. તો જો 68 અંશ વત્તા 32, 8 વત્તા 2 10, 10 ની 0 વધી 1, 6 ને 1 4, 4 ને 3 6 ને 1 7, 7 ને 3 10. આપણે કેટલા મળ્યા ભાઈ? 100 અંશ મળ્યા. તો 100 અંશનો કોટિકોણ મળે. તો કે નહીં, બીજું લો 42 અંશ અને 48 અંશ. તો 42 અંશ વત્તા 48, 8 વત્તા 2 10 ની 0 વધી 1, 4 ને 8 ને 9 કેટલા મળ્યા? 90 અંશ. હજી કહી લો 30 અંશ વત્તા 60 અંશ 0 9 90 અંશ. તો લઘુકોણના તમે એવા બે ખૂણા ગોતી શકો અથવા મેળવી શકો કે જેના માપનો સરવાળો તમને 90 અંશ મળે. આપણે શું કહીશું? શું બે લઘુકોણ કોટિકોણ હોઈ શકે? તો હું થાય ભાઈ? તો કે હા, ક્યારેક હોઈ શકે. તો એવું બનો ક્યારેક ન પણ હોય, પણ હોઈ શકે. નો જ હોય એવું કહી શકાય નહીં. કેમ? તો આપણે મળે છે ને 30 વત્તા 60, 45 વત્તા 45, 40 વત્તા 50, 20 વત્તા 70. અલગ અલગ માપના બે લઘુકોણ તમને એવા મળે કે જેનો માપનો સરવાળો તમને 90 અંશ મળે છે. એટલે બે લઘુકોણ કોટિકોણ હોય શકે. હવે ગુરુકોણ લો. તો ગુરુકોણનું માપ કેટલું? તો કે ગુરુકોણનું માપ તમને કેટલું મળે? તો કે 90 અંશ કરતા મોટું. ગુરુકોણનું માપ કેવું મળે તમને ભાઈ? તો ગુરુકોણનું માપ કેવું હોય? તો કે 90 અંશ કરતા મોટું હોય. તો એવા બે ખૂણા કોઈ મળે ખરા કે 90 અંશ કરતા મોટા બે માપ લ્યો અને એને ઉમેરો તો તમને 90 અંશ મળે? તો કે ન મળે. તો ઉદાહરણ લઈ લો 100 અંશ વત્તા 92 કેટલા થઈ જાય? 192.
પછી બીજું લ્યો 120 અંશ વત્તા 150 અંશ કેટલા થઈ ગયા 0 7 2 270 અંશ તમે રીતે બી હજી 2 3 4 પ્રોગ્રામ લઈ શકો અને જો કે ભાઈ એવા તમને બે ગુણકોણના માપ મળે કે એનો સરવાળો 90 અંશ થાય તો કે ન મળે કેમ તો કે ગુરુકોણનો એક જ ખૂણો લ્યો ગુરુકોણનો એક જ એવી ખૂણો લ્યો તો એનું પણ માપ હંમેશા 90 કરતા મોટું હોય એટલે ગુરુકોણમાં બે ગુરુકોણ કોટીકોણ હોઈ શકે તો કે ના બે ગુરુકોણ કોઈ દિવસ કોટીકોણ હોઈ શકે નહીં કોઈ દિવસ ન હોય એ જ રીતે કાટકોણનું માપ કેટલું હોય તો કે 90 એકનું માપ 90 આ બે દેવા પડે ને કોટીકોણ ક્યારે હોઈ શકે જ્યારે બે ખૂણા હોય અને તેમના માપનો સરવાળો તમને 90 અંશ મળતો હોય તો કાટકોણ લો એનો તો એક જ ખૂણો 90 નો થાય તો 90 * 90 180 તો આ પણ કોઈ દિવસ કોટીકોણ હોઈ શકે નહીં તો આ પણ ક્યારે પૂછાય જાય કે ભાઈ શું બે લઘુકોણ કોટીકોણ હોઈ શકે તો કે લઘુકોણ કોટીકોણ હોઈ શકે જ્યારે ગુરુકોણ અને કાટકોણ એ કોઈ દિવસ કોટીકોણ હોઈ શકે નહીં કેમ તો કે કોટીકોણના બે ખૂણા હોય અને એના માપનો તમને સરવાળો 90 અંશ મળે જ્યારે આ બંનેના માપ તો એક એકના 90 કરતા વધારે હોય છે આમાં બરાબર 90 હોય આમાં 90 કરતા વધારે હોય એટલે કોઈ દિવસ કોટીકોણ મળે નહીં હવે થોડું હોમવર્ક નીચેના ખૂણાઓ માટે તેનો કોટીકોણ વિચાર પહેલો 49 અંશ બીજો 2 અંશ ત્રીજો 17 અંશ ચોથો 35 અંશ તો આજના લેશનમાં માત્ર તમારે આ ચાર ખૂણાઓના માપ માટેના કોટીકોણ વિચારવાના છે કે ભાઈ 49 અંશનો કોટીકોણ કેટલો હશે 17 અંશનો કોટીકોણ કેટલો હશે 2 અંશનો કોટીકોણ કેટલો હશે અને 35 અંશનો કોટીકોણ કેટલો હશે તો વિદ્યાર્થીઓ જો આ ચાર દાખલા વ્યવસ્થિત આવડી જાય તો તમને બધું વ્યવસ્થિત સમજાવવાનું હશે અને ખાસ જો આમાં કાંઈ પણ ન સમજાય તો વિડિયો બીજી વાર જુઓ અને જો એમાં કાંઈ ન સમજાય તો તમે આ નંબર પર ફોન કરીને પણ પૂછી શકો તો આજના ક્લાસમાં બસ આટલું જ ફરી એકવાર મળીશું આવતા લેક્ચરમાં નવા મુદ્દાઓ સાથે બસ અસ્તુ જય હિન્દ